લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરના તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સહાય યોજનાના લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર શહેરના તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સામાજિક સુરક્ષા સહાય યોજનાના લાભાર્થીઓ માટે વોર્ડ નંબર 1 થી 4 ના લાભાર્થીઓ માટે હયાતી ખરાઈ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો વધુને વધુ લોકો લાભ મેળવી શકે તે હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 4 ના રહીશો માટે સામાજિક સુરક્ષા સહાય યોજનાનો હયાતી ખરાઈ કેમ્પ યોજાયો હતો, જેમાં સરકારશ્રીની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો હતો. વોર્ડ નંબર 1 અને 2 ના લાભાર્થીઓ માટે દાળમિલ રોડ પર આવેલ ધીરુભાઈની વાડી ખાતે તેમજ વોર્ડ નંબર 3 અને 4 ના લાભાર્થીઓ માટે બાલા હનુમાન મંદિર પાસે આવેલ લુહાર સુથારની વાડી ખાતે કેમ્પ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ હાજર રહી પોતાની હયાતીની ખરાઈ કરાવી હતી. અને અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ સામાજિક સુરક્ષા સહાય યોજનાઓ અંતર્ગત અંદાજે 31,000 જેટલા લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. આથી આવા કેમ્પો આયોજનથી લાભાર્થીઓને એક જ સ્થળે સરળતાથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળી રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિધાનસભામાં વૃદ્ધ પેન્શન માટે અંદાજિત 13,000 જેટલા લાભાર્થીઓ આનાથી વંચિત હતા, જેના સંદર્ભે આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને 4માં આ વૃદ્ધોને ક્યાંય ધક્કામુક્કી ન થાય અને આ વૃદ્ધોને પોતે ધક્કા ન ખાવા પડે એના માટે થઈને અમારે સૌ અધિકારીઓ સાથે તેમજ અમારા વોર્ડના સૌ કોર્પોરેટરો સાથે રહીને આ વૃદ્ધોને લાભ કેમ મળી રહે અને ઝડપથી એમને સુવિધા સભર આ લાભ મળે એના માટેના આજે સરસ મજાનો કેમ્પ યોજાયો છે. આગામી સમયમાં પણ અન્ય વોર્ડોમાં આ કેમ્પ યોજવાના અમારા સૌના પ્રયત્નો રહેશે. ધન્યવાદ. નમસ્કાર. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વોર્ડ નંબર 1, 2 એવી રીતે દરેક વોર્ડમાં જે વિધવા બહેનો અને નિરાધાર વૃદ્ધોનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બહુ જ સારો છે. વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન કે આવા કાર્યો કરવા જોઈએ, આવા કેમ્પો કરવા જોઈએ, કારણ કે જેથી કરીને જે ખોટા માણસો ખોટી જગ્યાએ ખોટું કામ કરે છે અને જે લોકોને જરૂરિયાતવાળા છે, આર્થિક નબળા છે, એને સરકારની જે સીધી સહાય મળે છે, એના માટે જે અત્યારે વહીવટી તંત્ર જાગૃત થયું છે એના માટે વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય.